નમસ્કાર, હું છું પંકજ પટેલ. તમને જે બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું છે, ક્યાંથી અપલોડ કરવાનું છે હું બતાવું. સમજો કે આ એક કયાવરોણાની મારી સાઇટ છે કે જ્યાં આગળ આપણે સ્ટેટમેન્ટ અપલોડ કરવું છે. તો સ્ટેટમેન્ટમાં જવાનું છે. સ્ટેટમેન્ટમાં જઈને જે તે કે મહિનાનું અપલોડ કરવાનું હોય, મહિનો સિલેક્ટ કરવાનું છે. મહિનો સિલેક્ટ કર્યા પછી જો માની લો કે પાસવર્ડ હોય તો યસ કરવાનું છે. અને જે પાસવર્ડ તમે જે સ્ટેટમેન્ટની અંદર જે જનરેટ થયેલો પાસવર્ડ હોય એ આપણે ત્યાં આગળ આપી દેવાનો છે. અહીંયા મેં પાસવર્ડ પણ આપી દીધો. ઓકે, હવે હું અહીંયાથી અપલોડ કરું છું. મારે સ્ટેટમેન્ટને અપલોડ કરવાનું છે તો મેં અપલોડ પીડીએફમાં ગયો, ફાઇલમાં ગયો. મેં અત્યારે અહીંયા આ એક પીડીએફ સેવ કરીને રાખી છે, એ જે સિલેક્ટ કરીશ. ઓકે, તો આ મેં સિલેક્ટ કરી લીધી. સિલેક્ટ કર્યા પછી થોડી વેઇટ કર્યા પછી આ રીતે પાસવર્ડ નાખી દેવાનો છે. આ મેં તમને બતાવ્યું એમ અહીંયા મંથ લઈ લેવાનો છે. જે મહિનાની તમારી પીડીએફ હોય અહીંયા પીડીએફ એટેચ કરી દેવાની છે. અહીંયા પાસવર્ડ નાખી દેવાનો છે. જો પાસવર્ડ હોય તો, ન હોય તો નો કરી દેવાનું. ત્યારબાદ અહીંયાથી અપલોડ કરવાનું છે. અપલોડ કર્યા પછી અહીંયાથી યસ રાખવાનું છે. આ પ્રોસેસ કર્યા પછી તમારે વેઇટ કરવાની છે. ઓટોમેટિક આ પેજ જતું રહેશે. જ્યાં સુધી આ પેજ ન જાય ત્યાં સુધી વેઇટ કરવાની છે. ઓકે, તો હવે આપણું સ્ટેટમેન્ટ અપલોડ થઈ ગયું છે. થેન્ક યુ.